નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, ભૂખ્યા મરી જજો પણ અધિક માસ પૂરો થાય એ પહેલા ગાયને ખવડાવી દેજો. આ એક વસ્તુ બની જશો કરોડપતિ. જી હા મિત્રો, એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો. જી હા મિત્રો, તમારી વર્ષો જૂની ગરીબી હશે તો એ પણ દૂર થઈ જશે. મિત્રો, કહેવાય છે કે પછી જીવનમાં સુખ અને બરકતની ધનવર્ષા થવા લાગશે. વર્ષોથી આપણા વડીલો આ માન્યતાને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અનુસરતા આવ્યા છે. મિત્રો, ઘણા લોકો માને છે કે ગૌમાતાની સેવા માત્ર એક ધાર્મિક કાર્ય નથી, પરંતુ તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો પણ એક સુંદર માર્ગ છે. મિત્રો, શાસ્ત્રોમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ગૌ માતાની સેવા અને તેને પ્રેમથી અન્ન અર્પણ કરવાથી માણસને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કદાચ એ જ કારણ છે કે આજે પણ ઘણા લોકો ગાયને માત્ર એક પશુ નહીં, પરંતુ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક તરીકે જુએ છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી ગૌ માતાને કંઈક અર્પણ કરે છે, ત્યારે તેના જીવનમાં સકારાત્મકતા અને શુભતાનો પ્રવેશ થવા લાગે છે. ઘણા લોકો તો એ પણ માને છે કે ગૌ સેવા દ્વારા ઘરની નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે અને સુખ શાંતિનું વાતાવરણ વધે છે. પરંતુ મિત્રો, વર્ષોથી એક એવી ખાસ વસ્તુ વિશે વાત કરતા આવે છે કે જેને અધિક માસ દરમિયાન ગાયને ખવડાવવાનું ખૂબ શુભ માનવામાં આવ્યું છે. મિત્રો, વડીલો કહેતા હતા કે આ પરંપરા એની પાછળ માત્ર એક ઉપાય નહીં, પરંતુ શ્રદ્ધા, સેવા અને આશીર્વાદનું રહસ્ય છુપાયેલું છે. પરંતુ આખરે એવી કઈ વસ્તુ છે જેને ગાયને ખવડાવવાનું આટલું શુભ માનવામાં આવે છે? શું ખરેખર આ પરંપરા પાછળ કોઈ વિશેષ માન્યતા છુપાયેલી છે? અને કેમ વર્ષોથી લોકો તેને સુખ અને બરકત સાથે જોડતા આવ્યા છે? મિત્રો, આ રહસ્ય જાણવા માટે કથાના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ગાયને માત્ર એક પ્રાણી તરીકે નથી જોવામાં આવતી, પરંતુ ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ગૌ સેવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે ગૌ માતાની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. મિત્રો, ઘણી ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયમાં અનેક દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેથી તેને અન્ન અર્પણ કરવું પણ એક પવિત્ર કાર્ય ગણવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને અધિક માસ દરમિયાન ગૌ સેવાનું મહત્વ વધુ જણાવવામાં આવ્યું છે. આ પવિત્ર સમયમાં ઘણા લોકો ગાયને અન્ન, ગોળ, લીલું ઘાસ, અન્ય ખાદ્ય વસ્તુઓ અર્પણ કરતા હતા. તેઓ માનતા હતા કે ગૌ માતાની સેવા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો પણ એક સુંદર માર્ગ છે. અને આવી જ એક પ્રાર્થના, એક આશા, એક વિશ્વાસ સાથે જોડાયેલી છે. મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ આ પ્રાચીન કથા, એક એવી કથા જેમાં ગૌ માતાના ભક્તિ અને એક રહસ્યમય ઉપાય સાથે જીવન બદલાવવાનો સુંદર સંદેશ છુપાયેલો છે. મિત્રો, વર્ષો પહેલા આપણા વડીલો કેટલીક એવી પરંપરાઓનું પાલન કરતા આવતા હતા જેના પાછળ માત્ર ધાર્મિક માન્યતા જ નહીં, પરંતુ શ્રદ્ધા અને ભક્તિનો પણ ઊંડો ભાવ છુપાયેલો હતો. મિત્રો, એવી જ એક માન્યતા અધિક માસ સાથે પણ જોડાયેલી છે. કહેવાય છે કે આ પવિત્ર સમયમાં લોકો ગૌ માતાને એક ખાસ વસ્તુ જરૂર અર્પણ કરતા.
તેઓ માનતા હતા કે ગૌ માતાના પ્રત્યે કરવામાં આવેલી નિસ્વાર્થ સેવા અને અન્નદાનનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, સમય જતાં પરંપરા અનેક ગામો અને પરિવારોમાં પ્રચલિત બની ગઈ. લોકો માનતા હતા કે જ્યારે આ કાર્ય સાચા દિલથી કરવામાં આવે છે ત્યારે ઘરમાં સકારાત્મકતા વધવા લાગે છે, મનમાં શાંતિ આવે છે અને જીવનમાં નવી આશાનો એક પ્રકાશ દેખાય છે. કદાચ એ જ કારણ છે કે વર્ષો સુધી લોકો આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક અનુસરતા આવ્યા છે. પરંતુ મિત્રો, આજના સમયમાં બહુ ઓછા લોકોને ખબર છે કે આખરે એ ખાસ વસ્તુ શું હતી. શા માટે આપણા વડીલો તેને ગૌ માતાને અર્પણ કરવાનું એટલું શુભ માનતા હતા અને કેમ તેને સુખ, શાંતિ અને બરકત સાથે જોડવામાં આવતી હતી. મિત્રો, આ પ્રશ્નનો જવાબ જ આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. કથાનું સૌથી મોટું રહસ્ય તો એ છે, અને જેમ જેમ આ કથા આગળ વધશે તેમ તેમ તમને પણ સમજાશે કે આ પરંપરાની પાછળ માત્ર એક ઉપાય નહીં, પરંતુ ભક્તિ, સેવા અને વિશ્વાસનો એક સુંદર સંદેશ છુપાયેલો છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે માણસના જીવનમાં ચારેય તરફથી મુશ્કેલીઓ આવી જાય છે ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપમાં મદદનો માર્ગ જરૂરથી બતાવે છે. આજે હું તમને એવી જ એક ભાવુક અને પ્રેરણાદાયક કથા સંભળાવવા જઈ રહી છું, જે વર્ષોથી લોકો વચ્ચે કહેવામાં આવે છે. આ કથા છે એક ગરીબ બ્રાહ્મણ અને તેની નાની દીકરીની. એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ પોતાની દીકરી સાથે રહેતો હતો. વર્ષો પહેલા તેમની પત્નીનું અવસાન થઈ ગયું હતું. ત્યારથી જ તે એકલો જ પોતાની દીકરીને ઉછેરી રહ્યો હતો. પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. મિત્રો, ઘણી વખત તો ઘરમાં 2 સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળી શકતું હતું. બ્રાહ્મણ દિવસ રાત મહેનત કરતો, ગામમાં ધાર્મિક કાર્ય કરતો, લોકોના ઘરે પૂજા પાઠ કરાવતો, પરંતુ તેમ છતાં ગરીબી તેમનો સાથ છોડતી ન હતી. મિત્રો, બ્રાહ્મણની નાની દીકરી ખૂબ જ સંસ્કારી અને ભક્તિભાવવાળી હતી. તે દરરોજ સવારે ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી, ઘરની બહાર આવતી, ગાયને પ્રણામ કરતી અને ગૌ માતાને પોતાના હાથથી પાણી પીવડાવતી. ગરીબી હોવા છતાં તેના મનમાં ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ક્યારે ઓછો ન થયો. તે હંમેશા ભગવાનને એક પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મારા પિતાના બધા જ દુઃખોને દૂર કરી દો. મિત્રો, એ દરમિયાન અધિક માસ શરૂ થયો હતો. આખા ગામમાં ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું વાતાવરણ છવાયેલું હતું. લોકો મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની આરાધના કરતા, દાન પુણ્ય કરતા અને પોતાના પરિવારના સુખ માટે પ્રાર્થના કરતા. નાની દીકરી પણ દરરોજ મંદિરે જતી અને ભગવાન સામે બેસીને પોતાના પિતાના સારા દિવસો માટે પ્રાર્થના કરતી. મિત્રો, એક દિવસ સવારે તે મંદિરથી પરત ફરી રહી હતી. રસ્તામાં ગામની બહાર આવેલા એક જૂના પીપળાના વૃક્ષ પાસે તેને એક વૃદ્ધ સંત બેઠેલા દેખાયા. એ વૃદ્ધ સંતના ચહેરા પર અદ્ભુત તેજ હતું. હાથમાં કમળ હતું, ગળામાં રુદ્રાક્ષની માળા હતી અને આંખોમાં અપરંપાર શાંતિ દેખાતી હતી. તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે વર્ષોથી તેઓ તપસ્યા કરતા હોય. મિત્રો, નાની દીકરીએ નમ્રતાથી સંતને પ્રણામ કર્યા. સંતે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો, પરંતુ પ્રણામ કરતી વખતે જ સંતે તેના ચહેરા પર છુપાયેલું દુઃખ ઓળખી લીધું હતું. સંત થોડું સ્મિત કરીને બોલ્યા, દીકરી, તારી ઉંમર તો હસવાની અને રમવાની છે,
પરંતુ તારી આંખોમાં આટલી ચિંતા કેમ દેખાય છે? આ સાંભળતા જ દીકરીની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે પોતાના પિતાની ગરીબી, ઘરની મુશ્કેલીઓ અને વર્ષોથી ચાલતા સંઘર્ષ વિશે સંતને બધું જ કહ્યું. મિત્રો, સંત ખૂબ ધ્યાનથી તેની દરેક વાત સાંભળી રહ્યા હતા. પછી થોડા સમય મૌન રહ્યા અને ધીમા અવાજમાં બોલ્યા, દીકરી, ગરીબી માત્ર પૈસાની નથી હોતી. ઘણી વખત માણસના જીવનમાંથી બરકત પણ ઓછી થઈ જાય છે. અને જ્યારે બરકત દૂર થઈ જાય ત્યારે મહેનતનું ફળ પણ મોડું મળવા લાગે. પરંતુ યાદ રાખજે, જ્યારે ભગવાન કૃપા કરે છે અને બરકત પાછી આવે છે ત્યારે નસીબ બદલાતા પણ મોડું નથી લાગતું. દીકરી આશ્ચર્યથી સંત તરફ જોવા લાગી. સંત આગળ બોલ્યા, વર્ષોથી ગૌ માતા સાથે જોડાયેલો એક ખાસ ઉપાય કરવામાં આવે છે. આપણા વડીલો તેને ખૂબ શ્રદ્ધાથી અનુસરતા આવ્યા છે. કહેવાય છે કે આ ઉપાય પાછળ માત્ર એક પરંપરા નથી, પરંતુ ભગવાનના આશીર્વાદ અને ગૌ સેવાનો ભાવ પણ છુપાયેલો છે. પરંતુ તેનું રહસ્ય દરેકને ખબર નથી હોતું. મિત્રો, આટલું કહીને સંત શાંત થઈ ગયા. નાની દીકરીના મનમાં હવે અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા કે આખરે ગૌ માતા સાથે જોડાયેલો એવો કયો ઉપાય હતો અને શા માટે સંતે તેને એટલું રહસ્યમય બનાવી રહ્યા હતા. હવે તેના મનમાં માત્ર એક જ ઉત્સુકતા હતી, આખરે રહસ્ય શું હતું? મિત્રો, સંતની વાતો સાંભળીને નાની દીકરીના મનમાં ઉત્સુકતા વધી રહી હતી. તેને લાગતું હતું કે કદાચ આજે તેને પોતાના બધા પ્રશ્નોના જવાબ મળી જશે. વૃદ્ધ સંતે થોડું સ્મિત કર્યું અને પછી ધીમા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. દીકરી, યાદ રાખજે, ગૌ માતાને આપવામાં આવતું દરેક અન્ન માત્ર ખોરાક નથી હોતું. ક્યારેક કોઈ વ્યક્તિ પ્રેમ, શ્રદ્ધા, સન્માનથી ગૌ માતાને કંઈક અર્પણ કરે છે ત્યારે તેની પાછળ માત્ર દાનનો ભાવ નથી હોતો, પરંતુ સેવા, કરુણા અને ભગવાન પ્રત્યેની ભક્તિ પણ જોડાયેલી છે. દીકરી ખૂબ ધ્યાનથી સંતની બધી જ વાતો સાંભળી રહી હતી. મિત્રો, સંત આગળ બોલ્યા, આપણા વડીલો માનતા હતા કે કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની પાછળ આશીર્વાદ અને પુણ્યનો ભાવ પણ છુપાયેલો હોય છે. બહારથી તે વસ્તુ સામાન્ય દેખાય, પરંતુ જ્યારે તેને શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. થોડો વિરામ લઈને સંત ફરી વખત બોલ્યા, દીકરી, વર્ષો પહેલા લોકો ગૌ માતાને એક ખાસ વસ્તુ જરૂર અર્પણ કરતા હતા. ગામના વડીલો, સંતો અને ભક્તો પણ આ પરંપરાનું પાલન કરતા હતા. તેઓ માનતા હતા કે આ કાર્ય દ્વારા માણસ પોતાના જીવનમાં સારા વિચારો, સકારાત્મકતા અને ભગવાનના આશીર્વાદને આમંત્રણ આપે છે. મિત્રો, નાની દીકરીની આંખોમાં હવે આશાની એક નવી ચમક દેખાવા લાગી. સંતના દરેક શબ્દ સાથે તેની ઉત્સુકતા વધી રહી હતી કે આખરે એવી કઈ વસ્તુ છે જેના વિશે સંત વારંવાર સંકેત આપી રહ્યા છે. મિત્રો, સંત આગળ બોલ્યા, કહેવાય છે કે જ્યારે આ ખાસ વસ્તુ ગૌ માતાને અર્પણ કરવામાં આવે છે ત્યારે ઘરમાં અન્ન અને સુખની કમી ધીમે ધીમે દૂર થવા લાગે છે. માણસના મનમાં નિરાશાના બદલે આશા જન્મે છે. ઘરમાં સકારાત્મક વાતાવરણ વધવા લાગે છે અને પરિવારના સભ્યોના ચહેરા પર ખુશી પાછી આવવા લાગે છે. પરંતુ બેટી, સંતે રહસ્યમય અવાજમાં કહ્યું,
આ પરંપરાનું સાચું મહત્વ માત્ર વસ્તુમાં નથી, પરંતુ તેને અર્પણ કરતી વખતે રહેલી શ્રદ્ધા અને ભાવનામાં પણ છે. કારણ કે ભગવાન વસ્તુ નથી જોતા, તેઓ તો માણસનું હૃદય જુએ છે. હવે નાની દીકરીની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ હતી. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તે સંત તરફ એકટક જોઈ રહી હતી. તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો કે આખરે એક ખાસ વસ્તુ શું હતી જેને વર્ષોથી ગૌ માતાને અર્પણ કરવાનું આટલું શુભ માનવામાં આવતું હતું. અને મિત્રો, હવે એ રહસ્ય ખુલવાની ઘડી નજીક આવી ગઈ છે. મિત્રો, હવે આખરે ક્ષણ આવી ગઈ છે કે જેની રાહ નાની દીકરી આતુરતાથી જોઈ રહી હતી. સંતના દરેક શબ્દ સાથે તેની ઉત્સુકતા વધી રહી હતી. આખરે તેણે હાથ જોડીને સંતને પૂછ્યું, મહારાજ, કૃપા કરીને હવે મને જણાવો કે ખાસ વસ્તુ કઈ છે? સંતના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેણે પ્રેમથી દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટી, વર્ષોથી ગૌ માતાને અર્પણ કરવામાં આવતી એક ખાસ વસ્તુ છે ગોળ અને ચણા. આ સાંભળીને દીકરીના થોડા ક્ષણ માટે આશ્ચર્યમાં પડી ગઈ. તેને લાગ્યું કે ગોળ અને ચણા જેવી સામાન્ય વસ્તુમાં એવું શું વિશેષ હોઈ શકે? સંત તેની મનની વાત સમજી ગયા. તેઓ ધીમેથી બોલ્યા, બેટી, જીવનમાં કેટલીક વસ્તુઓનું મહત્વ તેની કિંમતમાં નહીં, પરંતુ તેના પાછળના ભાવમાં છુપાયેલું હોય છે. દીકરી, ગોળ મીઠાશ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ચણા પરિશ્રમ, અન્ન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આ બંને વસ્તુઓ ગૌ માતાને શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવે ત્યારે તે માત્ર એક દાન નહીં, પરંતુ સેવા અને ભક્તિનું કાર્ય બની જાય છે. ત્યારબાદ સંતે દીકરીને સમજાવ્યું, અધિક માસ પૂરો થાય એ પહેલા ગૌ માતાને ગોળ અને ચણા અર્પણ કરજે. તે સમયે ભગવાન વિષ્ણુ અને ગૌ માતાનું સ્મરણ કરજે. પોતાના પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરજે. અને શક્ય હોય તો ગૌ સેવા પણ કરી દેજે. કારણ કે ગૌ સેવામાં માત્ર પુણ્ય જ નહીં, પરંતુ કરુણા અને ભક્તિનો ભાવ પણ જોડાયેલો હોય છે. મિત્રો, સંત એક વાત ખાસ કહી કે દીકરી, લોકો જ્યારે ધનવર્ષાની વાત કરે છે ત્યારે તેનો અર્થ આકાશમાંથી ધન વરસવું નહીં, પરંતુ તેનો સાચો અર્થ તો એ છે કે જીવનમાં ધીમે ધીમે સુખ, શાંતિ, બરકત અને સારા અવસર વધવા લાગે. માણસના મનમાં આશા જન્મે, ઘરમાં સકારાત્મકતા આવે અને ભગવાન પરનો વિશ્વાસ વધુ મજબૂત બને. આ વાત સાંભળીને નાની દીકરીની આંખોમાં આશાના આંસુ આવી ગયા. મિત્રો, બીજા જ દિવસે તેણે પોતાના પિતાને સંતની આખી વાત કહી સંભળાવી. બ્રાહ્મણ પણ ખૂબ ભાવુક થઈ ગયા. અધિક માસ પૂરો થાય તે પહેલા પિતા અને દીકરીએ ખૂબ શ્રદ્ધા સાથે ગૌ માતાને ગોળ અને ચણા અર્પણ કર્યા. બંનેએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને પોતાના પરિવારના સુખ માટે પ્રાર્થના કરી. મિત્રો, કહેવાય છે કે તે દિવસ પછી તેમના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યા. શરૂઆતમાં કોઈ મોટો ચમત્કાર થયો હોય એવું લાગ્યું નહીં, પરંતુ સમય જતાં પરિસ્થિતિ સુધરવા લાગી. બ્રાહ્મણને વધુ ધાર્મિક કાર્યો મળવા લાગ્યા. લોકો તેમનું સન્માન કરવા લાગ્યા અને ઘરમાં અન્નની કમી ધીમે ધીમે દૂર થવા લાગી. મિત્રો, જે ઘરમાં પહેલા નિરાશા અને ચિંતા રહેતી હતી ત્યાં હવે આશા અને વિશ્વાસનું વાતાવરણ બનવા લાગ્યું.
નાની દીકરીના ચહેરા પર લાંબા સમય પછી સાચું સ્મિત જોવા મળ્યું. તે દરરોજ ભગવાનનો આભાર માનતી અને ગૌ માતાને પ્રણામ કરતી. સમય જતાં ગામના લોકો પણ આ બદલાવ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. ઘણા લોકો તો એવું કહેવા લાગ્યા કે જાણે તેમના ઘરમાં ભગવાનની વિશેષ કૃપા વરસી રહી છે. પરંતુ બ્રાહ્મણ અને તેની દીકરી જ જાણતા હતા કે આ માત્ર ગોળ અને ચણાનો ચમત્કાર છે. આ ભક્તિ, સેવા, સારા ભાવ, ભગવાન પરના અડગ વિશ્વાસનું પણ ફળ છે. અને કદાચ એ જ કારણ છે કે વર્ષોથી આપણા વડીલો ગૌ સેવાને માત્ર એક પરંપરા જ નહીં, પરંતુ જીવનમાં સુખ, શાંતિ અને બરકત લાવનારી એક પવિત્ર સાધના માનતા આવ્યા છે. મિત્રો, આ કથામાંથી આપણને પણ એક ખૂબ સુંદર સંદેશ મળે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે માત્ર ઉપાય જ પૂરતા નથી હોતા, પરંતુ તેની સાથે સારા કર્મો, ભક્તિ અને સેવા પણ જરૂરી હોય છે. તેથી જો તમે આ માન્યતાને અનુસરવા માંગતા હો તો હંમેશા ગૌ માતાની સેવા કરવાનો પ્રયત્ન કરજો. ગાયને ક્યારેય હેરાન ન કરો અને શક્ય હોય ત્યારે તેને પ્રેમથી અન્ન કે ચારો પણ અર્પણ કરજો. મિત્રો, જો તમે પણ ગૌ માતા અને ભગવાન વિષ્ણુની કૃપામાં વિશ્વાસ રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા જરૂરથી લખજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ભગવાન વિષ્ણુ અને ગૌ માતા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને બરકત વરસાવતા રહે એવી મારી હાર્દિક પ્રાર્થના. ધન્યવાદ.